નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાસારથી ચેનલમાં. હું છું ડૉક્ટર વિજય સર. મિત્રો, આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો 1949ની ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉ નિયમ નંબર 1થી 23 સુધી આપણે ચર્ચા કરી છે. હવે આજે આપણે નિયમ નંબર 24થી આગળ વધવાના છે. મિત્રો, ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દરેક પ્રકારની પરીક્ષામાં વર્ણનાત્મક હોય કે પ્રિલિમિનરી એક્ઝામ હોય, બંનેમાં આ વસ્તુ કામ લાગવાની છે. એટલે આપણે પ્રશ્નોત્તરીના માધ્યમથી એને સમજવાનો પ્રયાસ કરીશું. વિકલ્પોને બિલકુલ સમજવાનો પ્રયાસ પણ આપણે કરશું. અહીંયા જે પહેલો પ્રશ્ન છે નિયમ નંબર 24ના અનુસંધાનમાં, કે સ્કૂલ બોર્ડમાં કોઈ જગ્યા ખાલી પડવાના સંજોગોમાં નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે. સ્કૂલ બોર્ડમાં કોઈ જગ્યા ખાલી પડે છે, બરાબર છે, તો એમાં નીચે પૈકી કયા વિધાનો સાચા છે? ખાલી પડેલી જગ્યાથી કામકાજને અસર થશે નહીં, આ વાત સાચી છે. સ્કૂલ બોર્ડમાં કોઈ જગ્યા ખાલી પડે છે તેનાથી કામકાજને કોઈ અસર થશે નહીં. ચાલુ રહેલા સભ્યો જાણે તે જગ્યા ખાલી પડી ન હોય એ રીતે કાર્ય કરશે. એટલે કોઈ જગ્યા ખાલી પડી હોય તેના કામકાજને અસર થશે નહીં, અને જે ચાલુ રહેલા સભ્યો જે છે એ બિલકુલ જગ્યા ખાલી ન પડી હોય એ રીતે એ લોકો કામ કરશે. ઉપરોક્ત તમામ વિધાનો અહીંયા સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સ્કૂલ બોર્ડના અધ્યક્ષને બેઠક ભરવાનું જરૂરી ન જણાય ત્યારે નીચે પૈકી કોની દરખાસ્ત સભ્યોના નિરીક્ષણ અને મત માટે ફેરવી શકશે? નિયમ નંબર 25 એવું કહે છે કે સ્કૂલ બોર્ડના અધ્યક્ષને બેઠક ભરવાનું યોગ્ય જણાતું નથી તો કોઈ દરખાસ્ત છે, તો કોની દરખાસ્ત જે છે સભ્યના નિરીક્ષણ અને મત માટે ફેરવી શકશે? તો અહીંયા પહેલું લખ્યું છે કે પોતાની લેખિત દરખાસ્ત. એટલે પોતાની કોઈ લેખિત દરખાસ્ત હોય ને તો એ ફેરવી શકે, એ વાત સાચી છે. બોર્ડ કે સમિતિના બીજા કોઈ સભ્યની લેખિત દરખાસ્ત હોય તો એ પણ એ ફેરવી શકે છે નિરીક્ષણ અને મત માટે. અને વહીવટી અધિકારીની લેખિત દરખાસ્ત હોય ને એ પણ એ ફેરવી શકે છે. એટલે ત્રણ વિધાનો, એ, બી અને સી, ત્રણ વિધાનો સાચા છે. મતલબ ડી વિકલ્પ જે છે એ સાચો છે. પોતાની દરખાસ્ત હોય, કોઈ સભ્યની કે બોર્ડ કે સમિતિના સભ્યની દરખાસ્ત હોય, કે વહીવટી અધિકારી એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કોઈ લેખિત દરખાસ્ત હોય તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ એને નિરીક્ષણ અને મત માટે ફેરવી શકશે. પ્રશ્ન પણ આપણે બરાબર મિત્રો યાદ રાખશું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કોઈપણ લેખિત દરખાસ્ત સભ્યોના મત માટે ફેરવતા પહેલાં અધ્યક્ષે કોનું મંતવ્ય મેળવવું જોઈશે? હવે સમજો કે આગળના પ્રશ્નમાં આપણે જોયું કે પોતાની લેખિત દરખાસ્ત હોય, બોર્ડ કે સમિતિના કોઈ સભ્યની લેખિત દરખાસ્ત હોય, કે વહીવટી અધિકારીની લેખિત દરખાસ્ત હોય, તો એને જે છે એ નિરીક્ષણ માટે જ્યારે ફેરવે છે ત્યારે એણે કોનું મંતવ્ય મેળવવું જોઈશે? તો અહીંયા લખ્યું છે કે જિલ્લા શિક્ષણ અધિકારીનું મંતવ્ય મેળવવું જોઈશે, અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અર્થે અધિકૃત કરેલા અધિકારીનું મંતવ્ય મેળવવું જોઈશે. આ બંને વિકલ્પો સાચા છે. કાં તો જિલ્લા શિક્ષણ અધિકારીનું મંતવ્ય એણે મેળવવું પડે ફેરવતા પહેલાં બહુમતી અને મત માટે, અને અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારી પોતે નિયુક્ત કરેલા કોઈ અધિકૃત અધિકારી છે ને એનું મંતવ્ય જે છે એ મેળવવું જોઈશે. ત્યાર પછી સ્કૂલ બોર્ડે નક્કી કરેલા દરેક નિર્ણયની નોંધ નીચે પૈકી શેમાં કરવી જોઈશે? આ પણ નિયમ નંબર 25માં કીધું છે કે સ્કૂલ બોર્ડે કોઈ નિર્ણય કર્યો છે, બરાબર, તો એમાં શેમાં નોંધવો જોઈએ? તો અહીંયા લખ્યું છે નિયમ 28 મુજબ રાખેલી કાર્યનોંધની ચોપડીમાં નોંધવો જોઈશે. મિત્રો, અહીંયા મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમોમાં જે પ્રકારના શબ્દો વાપર્યા છે ને એવા શબ્દો મેં લીધા છે, કારણ કે પરીક્ષાની અંદર એ રીતે જ પૂછાય છે. એટલે કાર્યનોંધની ચોપડી, આવો શબ્દ આપણે નોટબુક્સ જેને કહીએ છીએ, કાર્યનોંધની ચોપડીમાં એને નોંધવો જોઈશે. કયા નિયમ મુજબ? 28મો નિયમ આપણે જ્યારે આવશે ને ત્યારે કાર્યનોંધની ચોપડી શું છે ને એ વધારે સમજીશું. એટલે નિયમ નંબર 25 મુજબ નથી, પરંતુ નિયમ નંબર 28 મુજબ કાર્યનોંધની ચોપડીમાં નોંધવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સ્કૂલ બોર્ડની બેઠકમાં બંને બાજુ સરખા મત આવ્યા હોય તેવી તમામ બાબતોમાં નીચે પૈકી કોને નિર્ણાયક મત આપવાનો અધિકાર છે? કોઈપણ બાબતમાં મતદાન થયું હોય અને બંને બાજુ સરખા મત પડ્યા હોય તો નિર્ણાયક મત કોણ આપી શકે? તો અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીને બીજો અથવા નિર્ણાયક મત આપવાનો અધિકાર રહેશે. અધ્યક્ષ સ્થાન લેનાર જે છે પોતે એક મત તો આપે છે, પરંતુ બીજો એક મત જે છે નિર્ણાયક મત એ અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારી આપી શકે, નહીં કે જિલ્લા શિક્ષણ અધિકારી, નહીં કે કોઈ જિલ્લા સ્કૂલ બોર્ડનો અધ્યક્ષ. એટલે અહીંયા જે છે એ વિકલ્પ નંબર એ જે છે એ સાચો છે. ત્યાર પછી છે સ્કૂલ બોર્ડની બેઠકમાં કયા સંજોગોમાં લોકો માટે ખુલ્લી રહેશે નહીં? બરાબર, સામાન્ય રીતે સ્કૂલ બોર્ડની બેઠક લોકો માટે ખુલ્લી રહેશે, પરંતુ નિયમ નંબર 27માં એવું પણ કહેવામાં આવ્યું છે કે બોર્ડ સમક્ષ ચાલુ હોય તેવી કોઈ તપાસ કે વિચારણા ખાનગીમાં થવી જોઈએ એમ અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીને લાગે. બરાબર, બોર્ડ સમક્ષ ચાલુ હોય એવી કોઈ તપાસ હોય, વિચારણા હોય, એ ખાનગીમાં જ થવી જોઈએ
એવું કોને લાગે? અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીને લાગે. આવા સંજોગોમાં સ્કૂલ બોર્ડની એ બેઠક લોકો માટે ખુલ્લી રહેશે નહીં. બરાબર? એટલે એ ઓપ્શન એ સાચો છે. દરેક બોર્ડ લોકો માટે ખુલ્લી રહેશે એ વિકલ્પ ખોટો છે, કારણ કે આવી કોઈ બેઠક હોય ને તો એ લોકો માટે ખુલ્લી રહેશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે કે અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારી કયા વ્યક્તિને બેઠકમાંથી દૂર કરી શકશે? મિત્રો, આવું પણ જોગવાઈ છે કે ક્યારેક અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારી બેઠકમાંથી કોઈ વ્યક્તિને દૂર પણ કરી શકે છે. તો નિયમ નંબર 27 આપણને અહીંયા એવું કહે છે કે કોઈ સમયે કામકાજમાં વિક્ષેપ કરતી હોય તે વ્યક્તિને બેઠકમાંથી દૂર કરી શકે. જુઓ, સ્કૂલ બોર્ડની બેઠકમાં વિક્ષેપ કરતી હોય ને એવી વ્યક્તિને કોણ દૂર કરી શકે? અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારી. જેની હાજરી તેના અભિપ્રાય મુજબ ઇચ્છનીય ન હોય તે વ્યક્તિને બેઠકમાંથી દૂર કરી શકે. અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીને એમ લાગે કે આજે જે કામકાજ અને દરખાસ્તો કરવાના છે એના અભિપ્રાય મુજબ જે તે વ્યક્તિ જે છે ને આ બેઠકમાં હાજરી આપવા માટે ઇચ્છનીય નથી. આવું જો અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીને સ્કૂલ બોર્ડના અધિકારીને અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીને એવું લાગે તો એ બેઠકમાંથી દૂર કરી શકશે. એટલે આ બંને વિકલ્પો જે છે એ અહીંયા સાચા છે. ત્યાર પછી નિયમ નંબર 28 છે કે બેઠકની કાર્યનોંધમાં નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ થશે? મિત્રો, નિયમ નંબર 28 જે છે કાર્યનોંધ અગાઉ આપણે પ્રશ્નમાં ચર્ચા કરી કે કાર્યનોંધ શું છે. બરાબર? તો આ જે બેઠકની કાર્યનોંધ છે ને એની અંદર શેનો સમાવેશ થાય? તો સભ્યોના નામો. સ્કૂલ બોર્ડના તમામ સભ્યોના નામો કાર્યનોંધની ચોપડીની અંદર હશે. બીજું, નિયમ 21 મુજબ નિમંત્રણ આપી હોય તેવો સરકારી અધિકારી હોય ને તો એનું પણ અહીંયા નામ હશે. શેમાં? કાર્યનોંધની ચોપડીમાં. એટલે એ સાચો છે, બી પણ સાચું છે. બેઠકમાં હાજર રહેલો કોઈ સભ્ય ઈચ્છે તો ઠરાવની તરફેણમાં અથવા વિરુદ્ધમાં મત આપનાર સભ્યોના નામોનો સમાવેશ થશે. હવે બેઠકમાં હાજર રહેલો કોઈ વ્યક્તિ એમ ઈચ્છે છે, સભ્ય એમ ઈચ્છે છે કે ઠરાવની વિરુદ્ધમાં અને તરફેણમાં કોને કોને મત આપે એ સભ્યના નામનો સમાવેશ પણ કાર્યનોંધની બુકમાં થવો જોઈએ. તો એ પણ સમાવેશ અહીંયા થશે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે. બેઠકની કાર્યનોંધની ચોપડીમાં કોની સહી ફરજિયાત કરવાની રહેશે? કાર્યનોંધની ચોપડીમાં સહી કરવાની હોય છે. બરાબર? તો કોની સહી ફરજિયાત કરવાની રહેશે? તો અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીની સહી જે છે ને એ ફરજિયાત કરવાની રહેશે. એટલે કાર્યનોંધની ચોપડીમાં આ પ્રશ્ન આપણે યાદ રાખીશું નિયમ નંબર 28ના અનુસંધાનમાં. બેઠકની કાર્યનોંધ કોના માટે ખુલ્લી રહેશે? હવે કાર્યનોંધની ચોપડી છે એની અંદર બધી જ બાબતો લખી છે. સભ્યના નામો છે. બરાબર? ત્યાર પછી વિરુદ્ધમાં અને એની તરફેણમાં જે મત આપ્યા છે એમના પણ નામો છે. તો કોના માટે ખુલ્લી રહે? તો બોર્ડના કોઈ સભ્યના નામે, બોર્ડના તમામ સભ્યો જે છે કોઈ પણ સભ્ય વાજબી સમયે ખુલ્લી રહેશે. બરાબર? એવું નહીં કાયમી સમયે, વાજબી સમયે ખુલ્લી રહેશે આવો શબ્દ અંદર વાપરેલો છે. પછી બીજું, રાજ્ય સરકારે આ અર્થે નિયુક્ત કરેલા કોઈ અધિકારી છે ને એની તપાસણી માટે પણ વાજબી સમયે આ કાર્યનોંધ ખુલ્લી રહેશે. એટલે આ બંને વિકલ્પો સાચા છે. બરાબર? કોઈ પણ સભ્ય માટે ખુલ્લી રહી શકે વાજબી સમયે. રાજ્ય સરકારે આ અર્થે કોઈ અધિકારી નિમણૂક કરી હોય તો એ તપાસવા માટે આવે છે તો એને પણ આ કાર્યનોંધની ચોપડી આપવી પડશે. એટલે આ તમામ વિકલ્પો સાચા છે. સ્કૂલ બોર્ડના દરેક સભ્યને કાર્યનોંધની નકલો કેટલા દિવસમાં પૂરી પાડવી જોઈએ? મિત્રો, આ મહત્વપૂર્ણ છે. બરાબર? સ્કૂલ બોર્ડના દરેક સભ્યને કાર્યનોંધની નકલો પૂરી પાડવાની છે. નિયમ 28 એવું કહે છે. તો બેઠકની તારીખથી 21 દિવસની અંદર પૂરી પાડવાની છે. કેટલા દિવસ? 21 દિવસની અંદર સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને આ નકલો પૂરી પાડવાની છે. આ વિકલ્પ ખોટો છે. 2 અઠવાડિયાનો પૂરી પાડવાનો એ વિકલ્પ ખોટો છે. એટલે આ યાદ રાખજો, આ પૂછાશે. સ્કૂલ બોર્ડના દરેક સભ્યોને 21 દિવસની અંદર, બેઠકની તારીખથી 21 દિવસની અંદર નકલો પૂરી પાડવાની હોય છે. હવે કાર્યનોંધની નકલ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂરી પાડવાની હોય છે. તો એ કેટલા દિવસમાં પૂરી પાડવાની? તો મિત્રો, એ જે છે ને બેઠકની તારીખથી 2 અઠવાડિયાની અંદર. એટલે આ બંનેમાં કન્ફ્યુઝન ન થાય, યાદ રાખજો. તમામ સભ્યોને 21 દિવસની અંદર અને જિલ્લા શિક્ષણ અધિકારીને કેટલા દિવસમાં? તો બેઠકની તારીખથી 2 અઠવાડિયાની અંદર એને કાર્યનોંધની નકલો પૂરી પાડવાની છે. નિયમ નંબર 28 એવું કહે છે. બીજું, સ્કૂલ બોર્ડના તમામ ઠરાવો પ્રસિદ્ધ કરવા અંગે નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? નિયમ 28 આપણને એવું કહે છે કે સ્કૂલ બોર્ડના તમામ ઠરાવો પ્રસિદ્ધ કરવાના છે. તો પ્રસિદ્ધ કરવાના હોય તો શું થશે? બોર્ડની ખાનગી વિચારણામાં પસાર થયેલા ઠરાવો સિવાયના સ્કૂલ બોર્ડના તમામ ઠરાવો પ્રસિદ્ધ કરવા જોઈશે. આપણે આગળ જોયું કે અધ્યક્ષતા લેનાર અધિકારીની કેટલીક બાબતો ખાનગી વિચારણામાં હોય ને તો આવા ઠરાવો જે લેવામાં આવ્યા હોય એ ઠરાવો પ્રસિદ્ધ કરવાના નથી, પરંતુ આ સિવાયના તમામ ઠરાવો જે છે એ પ્રસિદ્ધ કરવાના છે. બીજું શું થશે? તો સ્કૂલ બોર્ડની ઓફિસમાં એને ચોંટાડવાના છે. સહેલાઈથી દેખાઈ આવે એ રીતે એવા સ્થળે તેની નકલો ચોંટાડીને પ્રસિદ્ધ કરવા જોઈશે. બરાબર? સ્કૂલ બોર્ડની ઓફિસમાં પણ ખરા અને સહેલાઈથી દેખાઈ આવે એવી જગ્યાએ પણ એની નકલો ચોંટાડવાની છે. કયા ઠરાવો? તો ખાનગી સિવાયના જે ઠરાવો છે બનતી ત્વરાએ પ્રસિદ્ધ કરવા
જોઈશે. એનો કોઈ સમય મર્યાદા નિશ્ચિત નથી, પરંતુ બેઠક પૂર્ણ થયા પછી એ ઠરાવો બનતી ત્વરાએ ખૂબ જ ઝડપથી એને પ્રસિદ્ધ કરવા જોઈશે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે ઠરાવો પ્રસિદ્ધ કરવાના અનુસંધાનમાં. તો મિત્રો અહીંયા આપણે જોયું કે જુદા જુદા 10-12 પ્રશ્નોની અંદર નિયમ નંબર 24થી શરૂ કરીને 28ના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો આપની સમક્ષ મેં રજૂ કર્યા છે. તમામ પ્રશ્નો મેં અહીંયા આવરી લીધા છે, તમામ પ્રકારની ચર્ચા પણ મેં આવરી લીધી છે. બરાબર, મને આશા છે કે આ પ્રશ્નો અને આ જે માહિતી છે આપણને ખૂબ ઉપયોગી થશે. વિદ્યાસારથી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દો. બરાબર, અને આવતા વિડીયો માટે ફરીથી આપણે પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.